ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આપણો ટોપિક છે ઝડપીય નિર્દેશ ફ્રેમ અને અઝડપીય નિર્દેશ ફ્રેમ, ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ અને નોન ઇનર્શિયલ રેફરન્સ ફ્રેમ. હવે રેફરન્સ ફ્રેમ શું છે તો એની ટૂંકમાં પહેલાં તો નિર્દેશ ફ્રેમ શું છે ને એ સમજી લો. નિર્દેશ ફ્રેમ એટલે તમે જ્યારે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ જગ્યા ઉપરથી કોઈ પણ ઓબ્જેક્ટનું અવલોકન કરો તો એને આપણે નિર્દેશ ફ્રેમ કહીએ. દાખલા તરીકે રેલવે સ્ટેશનના વેઇટિંગ લોન્જમાં આપણે બેઠા છીએ કે પ્લેટફોર્મ ઉપર કોઈક બેન્ચ ઉપર આપણે બેઠા છે અને સામેથી કોઈ એક ટ્રેન ગતિ કરી રહી છે. તો તમે જ્યારે ટ્રેનમાં બેસેલી વ્યક્તિનું અવલોકન કરશો તો તમને એ ગતિમાં લાગશે, પણ ટ્રેનની અંદર જ રહેલી બે વ્યક્તિઓ એકબીજાનું અવલોકન કરશે તો એ બંને એકબીજાને કેવા લાગશે? સ્થિર લાગશે. બરાબર. તો આની પાછળનું રીઝન શું છે? તો આપણે શરૂઆતમાં જોયું કે ગતિ જે છે એ સાપેક્ષ ખ્યાલ છે. ઇટ્સ એ રિલેટિવ આઈડિયા, જેને આપણે એવું કહી શકીએ છીએ. બરાબર. એટલે સાપેક્ષ જ્યારે છે, કોઈકની સાપેક્ષે ગતિ થાય. તો જ્યારે તમે બેન્ચ ઉપર બેઠા છો ત્યારે સ્થિર પૃથ્વી જે છે એ પૃથ્વી એકચ્યુઅલી અચળ કોણીય પ્રવેગે ગતિ કરે છે. તો એ આપણા માટે નિર્દેશ ફ્રેમ થઈ ગઈ. અને અચળ વેગે ગતિ કરતી ટ્રેનમાં જે બેઠેલી વ્યક્તિઓ છે એ વ્યક્તિ માટે અચળ વેગે ગતિ કરતી ટ્રેન એ નિર્દેશ ફ્રેમ છે. બરાબર. તો એ નિર્દેશ ફ્રેમ બે પ્રકારની છે. એક ઇનર્શિયલ એટલે કે ઝડપીય અને બીજી નોન ઇનર્શિયલ એટલે અઝડપીય. એટલે અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહેવાય. બરાબર. અવલોકનકાર જે સ્થળેથી અને જે પરિસ્થિતિમાં અવલોકન કરે તેને નિર્દેશ ફ્રેમ કહે છે. આ એની ડેફિનેશન થઈ ગઈ. બરાબર. સમજો હવે ઝડપીય અને અઝડપીય નિર્દેશ ફ્રેમમાં શું ફરક છે તે બંને વસ્તુની ચર્ચા કરતા પહેલા હું એક સિમ્પલ તમને ઉદાહરણ આપું છું, એ તમે ધ્યાનથી જુઓ અને સમજવાનો પ્રયત્ન કરજો. બરાબર. હવે દાખલા તરીકે તમે વિચાર કરો કે તમે એક સ્થિર બસ છે, જોયો ધ્યાનથી. મસ્ત ડ્રો કરી છે ને બસ. ઓકે ફાઇન. ચાલો, અહીંયા તો સ્ટીયરિંગ છે આપણું અને અહીંયા ડ્રાઈવર છે. ઓકે. અને અહીંયા જોજો ધ્યાનથી. હવે તમે અહીંયા એક આ ચેર ઉપર તમે અહીંયા ટેકો દઈને બેઠા છો. ડ્રાઈવરને સ્ટીયરિંગ તો આપો, છૂટા દે ના ચલાવાય. ઓકે. હવે જો બસ ધારો કે સ્થિર છે. હવે તો બસ સ્થિર હોય તો તમારો વેગ કેટલો થશે? સ્થિર. તમે બસ સ્થિર છે તો તમે સ્થિર જ છો એટલે તમારો વેગ કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. હવે જોજો ધ્યાનથી. ડ્રાઈવર છે ને સેલ મારે છે અને અત્યારે તમારો વેગ 0 છે અને અચાનક એક્સિલેટર આપીને આ ડિરેક્શનમાં એક ઝટકા સાથે બસને ઉપાડે છે. કોઈ દિવસ ફીલ કર્યું છે શું થાય? તમે અહીંયા બેઠા છો, તમે મોબાઈલ રમવામાં બિઝી છો, ડ્રાઈવર સેલ મારીને ગાડી સ્ટાર્ટ કરે છે ત્યારે ફર્સ્ટ ગિયરમાંથી એ લેશે, ગાડી ઉઠાવશે ત્યારે શું થશે? તમને એક ઝટકો ફીલ થશે. ખાલી મને એવું તમે કહો કે એ ઝટકો તમને કઈ ડિરેક્શનમાં લાગે છે? તો કે એ તમને જે ઝટકો છે એ તમને પાછળની તરફ ફીલ થાય છે. બરાબર. સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આ જે ડ્રાઈવર છે એ શરૂઆતમાં 0, બસ સ્થિર હતી ત્યારે એનો વેગ 0 હતો ને એક ઝટકા સાથે જ્યારે બસ ઉપડે, ત્યારે બસને આ ડિરેક્શન છે ને તો આગળની તરફ પ્રવેગ મળે. બરાબર. જોજો તમે આ એક્સિલેટર આપશે, ધેટ મીન્સ કે એન્જિન
એન્જિન આના વ્હીલ ઉપર, આની એક્સેલ ઉપર કઈ ડિરેક્શનમાં ફોર્સ લગાવશે? એ આ ડિરેક્શનમાં ફોર્સ લગાવશે. પણ તમે ક્યાં જાઓ છો? તમે તો પાછળ, તમે તો ફીલ કરો છો કે તમે પાછળની તરફ જાઓ છો. બરાબર? ક્લિયર થાય છે? અને યાદ રાખજો, જ્યારે ઉપડે છે અને પછી જ્યારે અચળ વેગે ગતિ કરે છે, દાખલા તરીકે આગળની તરફ ઝટકા સાથે જ્યારે બસ ઉપડે ત્યારે બસને આગળની તરફ પ્રવેગ મળે, પરંતુ તમે જે ધક્કો અનુભવો છો તે પાછળની તરફ છે. તો પાછળથી કોઈ તમને પકડીને ખેંચે છે? તમને કોઈ ફિઝિકલ કોન્ટેક્ટથી આ ફોર્સ, કોઈ ફિઝિકલ કોન્ટેક્ટ, સંપર્ક કરી, ભૌતિક સંપર્ક કરીને તમને પાછળની તરફ કોઈ ખેંચે છે? નથી ખેંચતું. છતાં પણ તમને ધક્કો પાછળની તરફ ફીલ થાય છે. જોજો ધ્યાનથી. અને બીજી વસ્તુ, ધારો કે ધક્કો લાગ્યો અને પછી દાખલા તરીકે હવે ત્યારબાદ જો બસ અચળ વેગે ગતિ કરે કે અચળ ઝડપે ગતિ કરે, ત્યારે આ ધક્કો અનુભવાતો નથી. આ પણ તમે ફીલ કર્યું છે. હું તમને જે એકદમ બેઝિક વસ્તુ સમજાવું છું, જે તમે ફીલ કરી લીધેલું છે, અને હવે તમને ખાલી હું યાદ કરાવું છું, તમને રિયલાઇઝ કરાવું છું કે આ બધાની પાછળ કોણ જવાબદાર છે. ઓકે, સાંભળજો ધ્યાનથી. આને એક્સિલેટર આપ્યું તો એકચ્યુઅલ ફોર્સ કઈ તરફ લાગ્યું? આ ડિરેક્શનમાં લાગ્યું. પણ તમને ધક્કો કઈ તરફ અનુભવ્યો? આ ડિરેક્શનમાં. ઓકે, આ જ વસ્તુ તમે જુઓ. હવે સિમ્પલ ટાટાની બસ છે, સ્વદેશી, આત્મનિર્ભર. ઇટ ઇઝ નોટ વોલ્વો. ઓકે, સ્ટીયરિંગ પાછું જતું ના રહે એટલે અહીંયાથી આપણે સ્ટીયરિંગ બતાવી દેવાનું. અહીંયા તમે છો, ઓકે, બેઠા છો. હવે અત્યારે આ બસ ઝટકા સાથે ઉપડી, પછી અચળ વેગે ગતિ કરવાની ચાલુ કરી. અચળ વેગે કોન્સ્ટન્ટ વેલોસિટીથી આ ડિરેક્શનમાં જઈ રહી છે. અને અચાનક જો બ્રેક મારે તો એન્જિન પાછળની તરફ ફોર્સ લગાડે. ક્લિયર? એન્જિન તો બ્રેક મારશો એટલે બ્રેકિંગ ફોર્સ ઓપોઝિટ ડિરેક્શનમાં લાગે, ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, તો પાછળની તરફ ફોર્સ લગાડે. તો આ જો હવે તમે મોબાઈલ રમવામાં બિઝી છો, તો તમે તમારી આદત છોડવાના નથી. પણ યાદ રાખજો, પબજી બેન થઈ ગઈ છે ગઈકાલે 5:23 સાંજે. હા, સવારે નહીં, સાંજે 5:23 પબજી બેન થઈ ગઈ છે, એટલે બંધ કરી દેજો. હવે અહીંયા ધ્યાન આપજો. તમે અહીંયાથી કોન્સ્ટન્ટ વેલોસિટીથી જઈ રહ્યા છો, તમે મોબાઈલમાં બિઝી છો, અને જેવો એ અચાનક બ્રેક મારે છે તો એન્જિન જે છે આ ડિરેક્શનમાં એક ફોર્સ જનરેટ કરશે. તો તમે ધક્કો કઈ ડિરેક્શનમાં અનુભવશો? તો તમે ધક્કો જે છે એ આગળની તરફ અનુભવો છો. ક્લિયર થાય છે ને? તો યાદ રાખો, આ જે ફોર્સ છે એ ફોર્સ આગળની તરફ હતું, તો તમે ધક્કો જે છે પાછળની તરફ અનુભવ્યો. આ બ્રેક મારે છે તો તમે ધક્કો આગળની તરફ અનુભવો છો. મિત્રો, આ જે ધક્કો છે એ યાદ રાખજો, આ ધક્કો અહીંયાથી તમને કોઈ પકડીને પાછળ, આ જ્યારે એક્સિલેટર અચાનક આપે છે ને ત્યારે અહીંથી કોઈ પાછળ તમને કોઈ ખેંચતું નથી. આ જ્યારે બ્રેક મારે છે ત્યારે તમને અહીંયાથી કોઈ ખેંચતું નથી. ધેટ મીન્સ કે ફિઝિકલ કોન્ટેક્ટ તમારા પર નથી થતો, કોઈ પણ પ્રકારનું દેખીતી રીતે કોઈ પણ પ્રકારનું બળ લાગતું નથી. પણ છતાં પણ તમે એ ફોર્સને ફીલ કરો છો, અને એ જે ફોર્સ તમે ફીલ કરો છો ને, એનો માત્ર તમને આભાસ થાય છે. યાદ રાખજો. તો આ જે ફોર્સ છે એનો તમને માત્ર આભાસ થાય છે, અને એટલા માટે આ બળને નામ આપી દીધું આપણે આભાસી બળ. બરાબર? એને ઇંગ્લિશમાં કહીએ છીએ મિત્રો સ્યુડો ફોર્સ, અથવા તેનું બીજું નામ છે ધેટ ઇઝ ફિક્સિશિયસ. આ બે ઇંગ્લિશમાં આના સ્યુડો ફોર્સ છે. હવે સ્યુડો ફોર્સ કેમ જનરેટ થાય? જો સમજાવું, તમે જો આ સ્યુડો ફોર્સ જનરેટ ના થાય તો શું થાય? એટલે ના થાય તો તમે શું પરિસ્થિતિ થાય ખાલી વિચાર કરો. આ જેવો એક્સિલેટર આપે છે ને તમને આમ ગતિ કરાવે તો તમે બી આમ ચાલવા માંડશો, પણ તમે તો બેઠા છો, તો
આ જે ફોર્સ છે શું કરે છે? તમને બેલેન્સ કરે છે, તમને સંતુલનમાં રાખવાનો પ્રયત્ન કરે છે. ક્લિયર થાય છે? આ જે ફોર્સ છે એ ફોર્સ ને કારણે તમારી સ્વાભાવિક ગતિ શું થવી જોઈએ? તમે અહીંયાથી ખસવા માંગતા હોવા જોઈએ, પણ તમે નથી ખસતા, કારણ કે આભાસી બળ જે છે એ તમને રોકે છે. બરાબર? તો આ આભાસી બળ છે, યાદ રાખજો, આ વધારાનું બળ છે. આ બળ ક્યારે જનરેટ થશે? જ્યારે આ ફોર્સ લાગશે ત્યારે. જ્યારે કોઈ પણ નિર્દેશ ફ્રેમ પર કોઈ પણ જગ્યા ઉપર જ્યારે આ સ્યુડો ફોર્સ નું અસ્તિત્વ ક્યારે છે? જ્યારે આનું અસ્તિત્વ છે. જ્યારે આ ફોર્સ લાગે ને તો જ સ્યુડો ફોર્સ જનરેટ થાય. આ ફોર્સ ન લાગે તો સ્યુડો ફોર્સ જનરેટ ન થાય. તો આ જે ફોર્સ છે એ આપણું બાહ્ય બળ છે, અને આ બાહ્ય બળ લાગે તો જ આભાસી બળ જનરેટ થાય. અને આ બાહ્ય બળ જો શૂન્ય હોય તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ એવું કહે છે કે જો પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એની અવસ્થામાં ફેરફાર થતો નથી, તો આ ફોર્સ જનરેટ થતો નથી. બરાબર? તો યાદ રાખો કે અચળ વેગે જ્યારે ગતિ કરતી નિર્દેશ ફ્રેમ હોય, બરાબર, તો એ નિર્દેશ ફ્રેમ એટલે જડત્વીય નિર્દેશ ફ્રેમ. એટલે એવું કહી શકાય કે જડત્વીય નિર્દેશ ફ્રેમ ની અંદર આપણે એવું કહીએ છીએ કે જે નિર્દેશ ફ્રેમમાં જડત્વીય નિર્દેશ ફ્રેમ, એની વ્યાખ્યા છે કે જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ નું પાલન થાય તો તેવી નિર્દેશ ફ્રેમને જડત્વીય નિર્દેશ ફ્રેમ કહેવાય. હવે તમને ખબર કેવી રીતે પડશે કે જડત્વીય કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ કોને કહીશું? તો કે જે નિર્દેશ ફ્રેમમાં ન્યૂટનના પ્રથમ નિયમનું પાલન ન થાય તો એનો અજડત્વીય નિર્દેશ ફ્રેમ. હું વ્યાખ્યા નહીં લખતો, તમે લખી નાખજો. બરાબર? આમાં પ્રથમ નિયમનું પાલન થાય અને અજડત્વીય નિર્દેશ ફ્રેમની અંદર પાલન ન થાય. હવે તમે સમજો, ખબર કેવી રીતે પડશે કે કઈ ફ્રેમ નિર્દેશ ફ્રેમ છે, જડત્વીય છે કે અજડત્વીય? તો તમારે શું જોવાનું ખબર છે? જોજો, હવે જે એક્ઝામ્પલ્સ આપણે જોવાના છે એટલા માટે તમને JEE નીટ નોટ બહુ ફાઇન ટોપિક છે, એટલા માટે તમને વધારે ડિટેલમાં કરાવું છું. તમને કેવી રીતે ખબર પડશે કે નિર્દેશ ફ્રેમ જડત્વીય છે કે અજડત્વીય? તો ચેક કરો કે એના પર શું પરિણામી બળ છે ખરું. જો એના પર કોઈ પણ પ્રકારનું પરિણામી બળ હોય, કારણ કે ન્યૂટનનો પહેલો નિયમનું પાલન થાય, ધેટ મીન્સ કે પહેલા નિયમ એટલે કયો? F = 0. અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ એટલે શું? તો કે અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં પહેલા નિયમનું પાલન ના થાય, એટલે કે F = 0 નું પાલન ના થાય, તો એનો મતલબ કે F = 0. એનો મતલબ કે F કંઈક તો હોય જ, શૂન્ય ન હોય. બરાબર? અને F કંઈક હોય એટલે સમજી લો કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ. અને અજડત્વીય નિર્દેશ ફ્રેમ તમને ક્લિક થઈ જાય કે ના, અજડત્વીય નિર્દેશ ફ્રેમ જ છે, તો તમારે એમાં એક આભાસી બળની કલ્પના કરી જ લેવાની. અને એ આભાસી બળની કલ્પના તમે ડિરેક્શન કઈ કરશો? તો તમે જુઓ એની અંદર કે બાહ્ય બળ કઈ તરફ છે, એની ઓપોઝિટ ડિરેક્શનની અંદર ત્રુટક રેખાથી તમારે આભાસી બળ બતાવી દેવાનું, કારણ કે આ વાસ્તવિક છે અને આ આભાસી છે. ઇટ્સ અ રિયલ ફોર્સ અને ઇટ્સ અ સ્યુડો ફોર્સ. ક્લિયર? તો યાદ રાખો, FP આ આભાસી બળ જે છે, અહીંયા બહુ જ અગત્યની નોટ લખું છું કે આભાસી બળ છે, ધેટ ઇઝ સ્યુડો ફોર્સ. ધીસ ઇઝ યોર FP. સફિક્સમાં રાખી શકો છો, તમે સફિક્સમાં FP રાખી શકો છો. આ FP બળ જે છે એ પ્રવેગી ગતિને કારણે જ જનરેટ થાય છે, એટલે એને આભાસી બળ કહીએ છીએ. અને FB બળની જે દિશા છે, એ નિર્દેશ ફ્રેમ જે છે એની જે ગતિ છે એની વિરુદ્ધ દિશામાં જ હોય. અને બીજી વસ્તુ કે FP જે છે, FP એ અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં જ અનુભવાય. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ છે? શ્યોર? ક્લિયર થઈ ગયું? તો હવે આપણે એના ઉપરના એક્ઝામ્પલ્સ જોઈએ. ઓકે, જુદી જુદી નિર્દેશ ફ્રેમ જે છે, આ જે છે તમારા નિર્દેશ ફ્રેમની ડેફિનેશન થઈ ગઈ. તો આની અંદરથી તમે ખાલી નિર્દેશ ફ્રેમ શું છે એની ડેફિનેશન લખજો.
આને સાચવી રાખજો, સમજવામાં બહુ તમને કામ લાગશે. આપણે જે જરૂર પડવાની છે એમાં તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે તમારે સૌથી પહેલા ચેક કરવાનું છે. જો હું ધ્યાન આપજો, દાખલા સોલ્વ કરતી વખતે જે કન્ડિશન્સ છે, જે પ્રોટોકોલ્સ છે, એને સૌથી પહેલા યાદ રાખવાનું. સૌથી પહેલા પહેલો પ્રશ્ન જોવાનો, વિચારવાનો, તમારે જાતને પૂછવાનો, આ ઝડપીય નિર્દેશ ફ્રેમ છે કે અઝડપીય નિર્દેશ ફ્રેમ? ઝડપીય નિર્દેશ ફ્રેમ હોય તો પરિણામી બળ 0 હોય, અને પરિણામી બળ 0 હોય તો આભાસી બળ પણ 0 જ હોય. અને અઝડપીય નિર્દેશ ફ્રેમ હોય તો તમારે શું કરવાનું કે પરિણામી બળ કંઈક હોય જ તો આભાસી બળ પણ હોય જ, અને એનું મૂલ્ય પરિણામી બળના મૂલ્ય જેટલું જ હોય, પણ ડિરેક્શન કેવી હોય? ઓપોઝિટ હોય. એટલે એ ડિરેક્શન તમારે બતાવવાની છે, એ બહુ જ અગત્યનું છે. આટલું જો તમે ક્લિયર કરી લીધું તો આના એક્ઝામ્પલ્સ તમને કરવાની બહુ મજા આવશે. તો ચલો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ્સ. તો પોઝ કરો અને આ વસ્તુમાં જે જરૂરી પોઈન્ટ્સ છે લખવા જેવા છે તમે લખી લો. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો હવે લિફ્ટની અંદર સ્પ્રિંગ બેલેન્સના વિવિધ કિસ્સાઓ આપણે જોવા જઈ રહ્યા છે. બરાબર? તો હવે લિફ્ટ જે છે ને પોતે એક નિર્દેશ ફ્રેમ છે, અને એ નિર્દેશ ફ્રેમની અંદર જુદી જુદી કન્ડિશન્સ હોય. બરાબર? એ કન્ડિશન્સ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, તો ધ્યાનથી દરેક વસ્તુ સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, ચાલો પહેલો કિસ્સો. ધારો કે લિફ્ટ સ્થિર છે. બરાબર? તો આ અહીંયા જોજો ધ્યાનથી, આ લિફ્ટ છે અને અહીંયા તમે ઊભા છો. જોજો ધ્યાનથી, તમે અહીંયા ઊભા છો. હવે તમારા ઉપર ગુરુત્વ પ્રવેગ કઈ તરફ લાગે? તો કે કોઈ પણ તમે હવે જો ગુરુત્વ પ્રવેગ છે ને, એ તમે કોઈ પણ નિર્દેશ ફ્રેમમાં હોવ, કોઈ પણ નિર્દેશ ફ્રેમ, ઝડપી હોય કે અઝડપી, ગુરુત્વ પ્રવેગ તો લાગવાનો છે, કારણ કે તમે પૃથ્વી પર છો ને પૃથ્વીનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર તો તમને કોઈ પણ જગ્યા પર લાગવાનું. એટલે તમારા ઉપર તમારે હંમેશા યાદ રાખવાનું કે તમે લિફ્ટમાં છો. અત્યારે ધ્યાન રાખજો, તમે અત્યારે લિફ્ટમાં છો ને લિફ્ટ સ્થિર છે. હવે લિફ્ટ સ્થિર હોય તો તમે અહીંયા ઊભા હો તો તમારા ઉપર કેટલું ગુરુત્વ પ્રવેગ લાગે? ધેટ ઇઝ g. ઓકે, અહીં સુધી બધા ક્લિયર છે? ઓકે, હવે આ કઈ નિર્દેશ ફ્રેમ છે એ વસ્તુ તમે પહેલા વિચાર કરો કે લિફ્ટ સ્થિર હોય તો પરિણામી બળ લાગતું નથી, અને પરિણામી બળ લાગતું નથી મિત્રો, તો આ થઈ ગયું તમારું ઝડપીય નિર્દેશ ફ્રેમ. આ થઈ ગયું તમારું ઝડપીય નિર્દેશ ફ્રેમ. અને ઝડપીય નિર્દેશ ફ્રેમ હોય તો યાદ રાખો કે v0 હોય અહીંયા આગળ, તો એ કેવો છે? 0 જ હોય, ને એ 0 હોય તો પરિણામી બળ 0 જ હોય, તો આભાસી બળ લાગવાનો પ્રશ્ન જ નથી. તો અહીંયા આગળ હું એક વજન કાંટો મૂકી દઉં, વજન કાંટા, અને તમને વજન કાંટા ઉપર હું તમને ઊભો કરી દઉં, ઊભા કરી દો વજન કાંટા ઉપર, તો તમારું વજન કેટલું દેખાશે? તો કે અહીંયા તમારું જે વજન છે એ વજન W ઇઝ ઇક્વલ ટુ mg જેટલું ફીલ થશે. એટલે તમે અહીંયા કેટલો ગુરુત્વ પ્રવેગ ફીલ કરશો? ઓનલી g, કારણ કે બહારનો પ્રવેગ છે જ નહીં. લિફ્ટનો પ્રવેગ, લિફ્ટ સ્થિર છે તો લિફ્ટને પ્રવેગ જ નથી. લિફ્ટને પ્રવેગ જ ન હોય તો સમજી લો કે લિફ્ટને પ્રવેગ જ ન હોય તો તમને માત્ર ગ્રેવિટેશનલ એસેલરેશન જ છે. તો તમારું વજન જે છે W ઇક્વલ ટુ mg થાય. તો g તમે 10 લઈ લો અને m તમારું 50 હોય તો 500 ન્યૂટન જેટલું જે બળ છે એ તમારું વજન બળ આ લિફ્ટની અંદર થાય. એટલે તમને એવું પૂછાય કે તમે તમારું દળ 50 કિલોગ્રામ છે અને તમે એક સ્થિર લિફ્ટની અંદર ઊભા છો, તો વજન કાંટો તમને તમારું કેટલું વજન બતાવશે? તો W બરાબર mg માં m 50 ને g 10 લઈને W બરાબર 500 ન્યૂટન તમારા આન્સર આપીને આવવાનો. બોલો, કોઈને અહીંયા સુધી કંઈ પણ તકલીફ નહીં હોય? ઓકે, ચાલો અહીંયા ધ્યાન આપજો. ઇટ્સ નંબર 2. નંબર 2, લિફ્ટ અચળ વેગથી ઉપર તરફ જાય. ચાલો, લિફ્ટ અચળ વેગથી ઉપર તરફ જાય તો સૌથી પહેલા તો લિફ્ટ તો આપણે ડ્રો કરી જ દેવાની. આકૃતિના માર્ક્સ ના હોય પણ ડ્રો કરશો ને, આ ડ્રો કરવાની છે આપણે. કેમ ડ્રો કરવાની છે? તો કે તમને ક્લેરિટી આવી જશે ને તમને ક્લિયર પણ થઈ જશે. જી તો બતાવી જ દેવાનો તમારા આંખો મીચીને. ઓકે, હવે લિફ્ટ ગતિમાં છે કે સ્થિર છે? તો કે ગતિમાં છે. ધેટ મીન્સ કે v અચળ છે, રાઈટ? તો આને v છે, કઈ તરફ જાય છે? v ઉપર તરફ જાય છે. તો અહીંયા એને v છે. હવે v અચળ હોય
v અચળ હોય તો પ્રવેગ કેટલો થાય 0 અને પ્રવેગ 0 થાય તો કઈ નિર્દેશ ફ્રેમ થઈ જડત્વીય અને જડત્વીય નિર્દેશ ફ્રેમ હોય તો આભાસી બળ યાદ કરવાનું જ નહીં તમારે આભાસી બળ તો અજડત્વીય નિર્દેશ ફ્રેમમાં જ આવશે તો હવે હું તમને અહીંયા વજન કાંટા ઉપર ઊભા કરી દઈશ તો તમારું વજન કેટલું ફીલ થશે તો કે ધેટ ઇઝ w ઇઝ ઇક્વલ ટુ mg પ્રશ્ન કેવી રીતે પૂછાય તમે જો તમારું દળ 50 કિલોગ્રામ હોય અને તમે એક અચળ વેગથી ઉપર તરફની દિશામાં ગતિ કરતી લિફ્ટમાં વજન કાંટા પર ઊભા છો તો તમારું વજન કેટલું નોંધાશે તો આ ઇક્વેશન પરથી m50g આ બંનેમાં સેમ જ હોય એટલે જડત્વીય નિર્દેશ ફ્રેમમાં કઈ બદલાવાનું નથી ક્લિયર ચલો ત્રીજો કિસ્સો આપણે જોઈએ છે જોજો ધ્યાનથી ત્રીજો કિસ્સો લિફ્ટ અચળ વેગથી નીચે તરફ આવે ચલો લિફ્ટ અચળ વેગથી નીચે તરફ આવે તો આપણે આકૃતિ તો ડ્રો કરવી જ પડે આ લિફ્ટ જી તો બતાવી દેવાનું તમારે તમારી ઉપર ઓકે અચળ વેગથી નીચે તરફ છે ભાઈ નીચે તરફ હોય એટલે તમારે આ ડિરેક્શનમાં v બતાવવાનો પણ v જે છે એ અચળ હોય તો પ્રવેગ કેટલો થઈ જાય 0 અને પ્રવેગ 0 થઈ જાય તો કઈ નિર્દેશ ફ્રેમ થઈ જડત્વીય નિર્દેશ ફ્રેમ થઈ હવે નિર્દેશ ફ્રેમ તમારી હોય તો આભાસી બળ લાગવાનો પ્રશ્ન જ નથી બરાબર તો આ બધા જ કેસની અંદર આપણે એવું કહી શકીએ છે કે fp એટલે આભાસી બળ ધેટ ઇઝ 0 આ કેસની અંદર પણ fp 0 આ કેસની અંદર પણ fp 0 બોલો કઈ ડાઉટ અહીંયા સુધી બચેલો નથી ચલો તો તમને હવે અહીંયા હું વજન કાંટા પર ઊભો કરી દઉં તો તમે ઓનલી ગ્રેવિટેશનલ એસેલરેશન ફીલ કરશો સો તમારું વજન જે છે ધેટ ઇઝ w ઇઝ ઇક્વલ ટુ mg એઝ ઇટ ઇઝ બોલો કઈ ડાઉટ અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ અહીંયા સુધી શ્યોર નથી ફાઇન ચાલો જોજો નંબર 4 પેન ચેન્જ કરું છું કારણ કે 4 અને 5 બે સાથે લઈશું અહીંયા ગાડી ઓકે ચાલો નંબર 4 લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ એટલે શબ્દ તમને ઉધ્વ દિશામાં પણ આપ્યો હશે એ જેટલા પ્રવેગથી ઉધ્વ દિશામાં ગતિ કરે આ બધી 1 2 3 4 આ બધું શું છે ભાઈ આ બધી નિર્દેશ ફ્રેમની કન્ડિશન્સ હું તમને લોકોને આપી રહ્યો છું બરાબર ચલો અને બીજો કિસ્સો આપણે જે લેવાના છે એ લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ એટલે કૌંસમાં લઉં છું અધો દિશા બરાબર તો આ બે વિશિષ્ટ કિસ્સાઓ જ્યારે તમને આપે એ લોકો તો બંનેની અંદર જે બેઝિક ચેન્જ છે એ જોઈ લો જરા કે કેવી રીતે થાય ઓકે જો લિફ્ટ એ જેટલા પ્રવેગથી ગતિ ઉપર તરફ ગતિ કરે એટલે તમને પહેલા મેં શું કહ્યું કે તમારે પહેલા લિફ્ટ ડ્રો કરી દેવાની એમાં તમારે તમારી જાતને બતાવી દેવાનો એના પર તમારે ગુરુત્વ પ્રવેગ બતાવી દેવાનો હવે લિફ્ટને પ્રવેગ બતાવો તમે એ જેટલો પ્રવેગ તમે એને ઉપર તરફ બતાવો અહીંયા ધ્યાન આપજો તો એને ઉપર તરફ તમારે એ જેટલો પ્રવેગ બતાવવાનો હવે પ્રવેગિત ગતિ કરે છે ધેટ મીન્સ કે અજડત્વીય નિર્દેશ ફ્રેમ આવી ગઈ અજડત્વીય નિર્દેશ ફ્રેમ હવે યાદ રાખો કે આ પ્રવેગ હોય તો એની ઓપોઝિટ ડિરેક્શનમાં આભાસી પ્રવેગ મળે હવે આ એ છે તો આ ઉપર તરફ એ છે તો ઉપર તરફ ફોર્સ હશે સમજ્યા તો વોટ ઇઝ f ઇઝ ઇક્વલ ટુ ma બરાબર તો આને ઓપોઝિટ ડિરેક્શનમાં શું આવશે આની ઓપોઝિટ ડિરેક્શનમાં શું આવશે આભાસી પ્રવેગ આવશે અને ધીસ ઇઝ યોર a બરાબર આભાસી પ્રવેગ આપણે હંમેશા કઈ ડિરેક્શનમાં આપણે ડ્રો કરવાનો જે ડિરેક્શનમાં એને પ્રવેગ હોય જે ડિરેક્શનમાં એને બાહ્ય બળ હોય એની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણે આભાસી બળ અને આભાસી પ્રવેગ વિચારવાનો બોલો અહીંયા સુધી ક્લિયર તો હવે તમારા ઉપરનો પરિણામી પ્રવેગ કેટલો થયો તમે જુઓ તો પરિણામી પ્રવેગ
તમારા ઉપર જીતો હતો જ, પણ તમને અચળ પ્રવેગ તમે તમારા પર જીતો ઓલરેડી છે, પણ જ્યારે જેટલો પ્રવેગ ઉપર તરફ હોય તો તમે જે આભાસી બળ જે ઓપોઝિટ ડિરેક્શનમાં ફીલ કરતા હતા એ તમને પ્રવેગ આપવાનો છે, બરાબર. બસમાં તો શું થતું હતું કે બેક સાઈડ જે છે ને, બસમાં તો શું હતું કે આ ચેર હતી તો ચેરમાં બેઠા હતા ને તો આ બેક સાઈડ હતી એટલે તમે આમ નતા પડી જતા, પણ તમને આ ડિરેક્શનમાં પ્રવેગ તો મળતો હતો. એ પ્રવેગ અહીંયા એને એડ કરવાનો. ધેટ મીન્સ કે પરિણામી પ્રવેગ મિત્રો આપણો કેટલો થયો તો કે g અને એક જ ડિરેક્શનમાં છે તો g પ્લસ a થશે. અને ધેટ ઇઝ વાય અનુભવાતું આપણું જે વજન છે એ વજન w ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં g પ્લસ a. એટલે સમજો કે તમારું દળ જે છે ને, સાંભળો, તમારું દળ દાખલા તરીકે 50 કિલોગ્રામ છે. સાંભળો, ધારો કે તમારું દળ 50 કિલોગ્રામ છે, ઓકે, અને દળ તમારું 50 કિલોગ્રામ હોય, જી તમારું 10 હોય. જો તમે 10 ની ઝડપે ઉપર જતા હો અચળ પ્રવેગે 10 ની, તો 20 50 100 એનો મતલબ એ કે એકચ્યુઅલ તમારું વજન છે, દળ છે 50, પણ એકચ્યુઅલ તમારા પર વેઇટ જે થશે, તમારું વજન થશે છે તમારું 500 ન્યૂટન, પણ અહીંયા ફીલ કરશે કેટલું 1000 ન્યૂટન, ડબલ ફીલ કરશે. ક્લિયર? તો આ ઇક્વેશન પરથી તમે વજન શોધી શકશો તમારું. એટલે કોઈને એવું લાગે કે સર મારું વેઇટ બહુ ઓછું છે ને ડોક્ટર મને કાયમ એવું કહે છે કે તમે સારું ડાયટ લો અને તમે વધારે ખાઓ તો તમારું બોડી વધશે, તો બોડી વધશે કે વેઇટ વધશે. તો ભાઈ વેઇટ વધારવા માટે કશું નહીં કરવાનું. એ જેટલા પ્રવેગથી ઉધ્વ દિશામાં ગતિ કરતી લિફ્ટમાં બેસી જાઓ એટલે વજન કાંટો વધારે બતાવશે. ક્લિયર? મન મેં લડ્ડુ ફૂટા, ધંધો કરશો નહીં, દળમાં કોઈ ફરક નહીં પડે, ખાલી વજનમાં ફરક પડશે. ઓકે, એટલે એક્સરસાઇઝ એટલે જે કામ કહ્યું છે ને ડોક્ટર એ કરજો, બરાબર. ચાલો, નંબર 5, લિફ્ટ એ જેટલા પ્રવેગથી નીચે તરફ ગતિ કરે તો આપણે કશું કરવાનું નહીં. સૌથી પહેલા બતાવી દેવાનું. ઓકે, એ જેટલો પ્રવેગ એને કઈ તરફ છે? નીચે તરફ છે. એ જેટલો પ્રવેગ, તો આભાસી પ્રવેગ કઈ તરફ આવશે? આભાસી પ્રવેગ કઈ તરફ આવશે? ઉપર તરફ. તો ધીસ ઇઝ યોર એ. ક્લિયર? તો આની પરિણામી ગતિ કઈ તરફ છે? નીચે તરફ. તો નીચે તરફ હોય. હવે જો આજે જે પ્રવેગ છે ને એને આને તો કેલ્ક્યુલેશનમાં નહીં લેવાનો. કેલ્ક્યુલેશનમાં કોને લેવાનો છે? ગ્રેવિટેશનલ એસેલરેશન અને આભાસી પ્રવેગ બેને કેલ્ક્યુલેશનમાં લેવાના. ક્લિયર થાય છે ને? તો આને તો કેલ્ક્યુલેશનમાં લેવાનું નથી. આ તો આપણે આભાસી પ્રવેગની દિશા શોધવા માટે આનો યુઝ કરીએ છીએ. એટલે આને હમણાં હાઈડ કરી દો. તો આવે છે નીચે તરફ, તો પરિણામી પ્રવેગ કેટલો થશે? જુઓ, નીચે તરફ છે તો નીચે તરફ g, ઉપર તરફ a, તો પરિણામી પ્રવેગ ધેટ ઇઝ g માઇનસ a. તો તમારું વજન જે છે એ વજન કેટલું થશે? w બરાબર m કૌંસમાં g માઇનસ a. ક્લિયર? હવે તમે જુઓ કે જો તમારું દળ દાખલા તરીકે 100 kg હોય, ઓ માય ગોડ, 100 kg, વાહ, 5 મણનો માણસ કોણ હશેલા? છે કોઈ? 100 કિલોગ્રામનો દળ હોય, g ઇઝ ઇક્વલ ટુ 10 હોય અને ઇફ a ઇઝ ઇક્વલ ટુ 10 હોય, તો એકચ્યુઅલ તમે ઘરમાં વજન કાંટો મૂકશો તો તમને કેટલું બતાવે? 100 કિલોગ્રામ બતાવે. એટલે વજન તમારું બળ કેટલું થશે? ઓલરેડી એકચ્યુઅલ સાચું કેટલું છે? w ઇક્વલ ટુ 100 ઇન્ટુ 10, ધેટ ઇઝ 1000 ન્યૂટન છે. 1000 ન્યૂટન. ક્લિયર થાય છે? તમને નહીં થતું? સપોઝ એ જે છે ને એ આપણે અહીંયા બે લઈએ છીએ, 2 મીટર પર સેકન્ડ. ઓકે, હવે તમે જુઓ અહીંયા તમારું વજન કેટલું થશે? w ઇઝ ઇક્વલ ટુ m કેટલું થશે? ધેટ ઇઝ 100 અને 10 માઇનસ 2 ધેટ ઇઝ 8, એટલે 800 ન્યૂટન તમને ફીલ કરશે. એટલે તમે છે ને 100 કિલોગ્રામના હશો ને તો પણ તમે 1000 ન્યૂટન વેઇટ હશે ને તમારું, તો પણ તમને 800 ન્યૂટન તમને ફીલ કરાવશે. એટલે કોઈ એવું કે, ડોક્ટર એવું કે ભાઈ થોડું વજન ઉતાર, બહુ વધી ગયું છે, તો કશું કરવાનું નહીં. આ નિર્દેશ પ્રેમ ધરાવતી લિફ્ટની અંદર વજન કાંટા પર ડોક્ટર સાહેબને વજન બતાવી દેવાનું. જો સાહેબ તમે કોઈ કરો છો વધારે છે પણ આ તો ઓછું છે, બરાબર. યાદ રાખજો, વજનમાં ચેન્જીસ આવશે, દળમાં ચેન્જીસ નહીં આવે, કારણ કે વજન ધેટ ઇઝ ડિપેન્ડ્સ ઓન ધ એસેલરેશન. બોલો, અહીં સુધી બધા જ ક્લિયર છે? હું માનું છું. ફાઇન, ક્લિયર છે ને અહીં સુધી બધા? તો દાખલા તો તમે ગણશો એટલે ખુશ થઈ જશો. ક્લિયર? જોઈએ છે જો બીજા કિસ્સા બાકી છે બચ્ચાઓ. ચાલો, આટલું પોઝ કરી અને લખી લેજો. ચાલો, છઠ્ઠો કિસ્સો જોઈએ આપણે.
5 કિસ્સા જોઈ લીધા, હવે છઠ્ઠો કિસ્સો જોઈએ કે લિફ્ટ નો કેબલ ધારો કે તૂટી જાય, એટલે હવે યાદ રાખજો કે લિફ્ટ ઉપર જતી હોય કે નીચે જતી હોય, અચળ વેગે જતી હોય કે અચળ પ્રવેગે જતી, એની સાથે કોઈ નિસ્બત નથી. એ જતી હતી ને, લિફ્ટનો કેબલ ધારો કે તૂટી ગયો, એ તૂટ્યા પછીની પરિસ્થિતિની વાત કરે છે, બરાબર. તો હવે તમે જુઓ કે દાખલા તરીકે તમે અહીંયા છો, તો તમારા પર ઓલરેડી જી છે, તમારા પર ઓલરેડી જી છે, બરાબર. હવે તમારા પર ઓલરેડી જી હોય અને લિફ્ટનો કેબલ જે છે એ દાખલા તરીકે અહીંયાથી તૂટી ગયો, અને લિફ્ટનો કેબલ જો અહીંથી તૂટી જાય તો લિફ્ટ મુક્ત પતન કરે. ક્લિયર થાય છે ને? તો લિફ્ટ મુક્ત પતન કરે, અને મુક્ત પતન કરે તો એના ઉપર નીચે તરફ શું હોય? આ તો તમારા પરનું ગ્રેવિટેશનલ એસેલરેશન છે. એટલે સમજો કે એને લિફ્ટ મુક્ત પતન કરે એટલે એ ઇઝ ઇક્વલ ટુ એનો પ્રવેગ કેટલો થઈ જશે? લિફ્ટનો એ ઇક્વલ ટુ જી થઈ જશે. કઈ તરફ? અધો દિશામાં. તો એનો મતલબ એ કે ઓપોઝિટ ડિરેક્શનની અંદર, એટલે આની અંદર એ જે છે એ નીચે લિફ્ટનો કેબલ તૂટશે તો અધો દિશામાં એ હોય, તો આભાસી જે છે એ કઈ તરફ હોય? અહીંયા હોય, બરાબર. તો લિફ્ટ મુક્ત પતન કરશે તો પરિણામી પ્રવેગ જે છે કેટલો થાય? તો કે પરિણામી પ્રવેગ એ જી માઇનસ એ થાય, બરાબર. અને એ બરાબર શું છે? જી છે. તો જી માઇનસ જી, તો પરિણામી પ્રવેગ કેટલો થાય? 0 થાય. અને વજન તમારું કેટલું થાય? m ઇન્ટુ જી માઇનસ જી, અને તમારું વજન 0 ફીલ કરશે. અને આ જે છે એ વજન રહિતતાનો વિશિષ્ટ કિસ્સો છે, વજન રહિતતા, બરાબર. જેમાં તમારું વજન એકચ્યુઅલી છે છતાં પણ વજન કાંટો 0 બતાવશે. ક્લિયર થાય છે? આ મિત્રો ફરક છે. ઓકે. પછી જોઈએ છે નંબર 7, બીજો એક વિશિષ્ટ કિસ્સો જુઓ કે લિફ્ટ એ જેટલા પ્રતિપ્રવેગથી ઉપર જાય. હવે પાછો પ્રતિપ્રવેગ, અત્યાર સુધી પેલો પ્રવેગ હતો, યાદ રાખજો, બરાબર. તો આપણે શું કરીએ? આ કામ તો પતાવી દેવાનું. જી. હવે એને પ્રવેગ કેટલો છે ઉપર તરફ? માઇનસ એ. તો ઓપોઝિટ ડિરેક્શનમાં માઇનસ એ, તો આભાસી પ્રવેગ થયો, આભાસી પ્રવેગ થયો, રાઈટ. તો અહીંયા પરિણામી પ્રવેગ કેટલો થઈ જશે? પરિણામી પ્રવેગ કેટલો થઈ જશે? જી માઇનસ એ. એટલે તમારું અહીંયા આ કેસમાં તમારું વજન કેટલું થઈ જશે? m કૌંસમાં જી માઇનસ એ. યાદ કરજો, જ્યારે લિફ્ટ એ જેટલા પ્રતિપ્રવેગની જગ્યાએ પ્રવેગથી ઉપર જતું હતું ને, એ જેટલા પ્રવેગથી ઉપર જતું હતું ને ત્યારે વજન g પ્લસ એ હતું, અને હવે માઇનસ એ થઈ ગયું. તો માઇનસ એ એટલે ઉપર જે તમારે જે ઉપર લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર જતો હતો એ જે કિસ્સો છે ને, એ જ કિસ્સાની અંદર એ બરાબર તમે માઇનસ એ મૂકી દેશો તો તમને જવાબ આ મળી જ જવાનો છે, બરાબર છે. સો આ તમારું પરિણામી વજન થશે. 8મો કિસ્સો સેમ આ જ લઈએ છે કે લિફ્ટ એ જેટલા પ્રતિપ્રવેગથી નીચે આવે કે નીચે જાય. ઓકે. તો આપણી આકૃતિ તો છે જ આ રહી. જી. હવે એને પ્રતિપ્રવેગ કેટલો છે? માઇનસ એ નીચે તરફ, તો આભાસી પ્રવેગ માઇનસ એ. તો પરિણામી પ્રવેગ કેટલો થશે? જી પ્લસ માઇનસ એ, સોરી જી અને માઇનસ માઇનસ એ, માઇનસ, તો આવશે જી પ્લસ એ, બરાબર. તો વજન તમારું અહીંયા કેટલું નોંધાશે? w ઇઝ ઇક્વલ ટુ m કૌંસમાં g પ્લસ એ. આ કરી જ નાખ્યું છે કામ આપણે, બરાબર. આ તો કન્સિડર કરવાનું નથી તમારે. તો આ g નીચે તરફ, માઇનસ એ ઉપર તરફ, તો પરિણામી કેટલો? g માઇનસ માઇનસ એ, એટલે g પ્લસ એ, એટલે વજન તમારું અહીંયા આટલું થશે. ક્લિયર? તો આ 3 કિસ્સાઓ મેઇન, એટલે ટોટલ 8 કિસ્સાઓ મેઇન કિસ્સાઓ હતા. અને બીજો એક
થોડોક ડિફરન્ટ છે અને ડિફરન્ટની સાથે સાથે એવું પણ કહી શકાય મિત્રો કે તમને JEE નીટ અને એડવાન્સની અંદર થોડોક જે વેરિએશન આની અંદર લાવી શકે છે ને એ વેરિએશન્સ હું તમને બતાવું છું કે કેવું વેરિએશન્સ આવી શકે. સી સો નવમો કિસ્સો તમે આને કન્સિડર કરી લેજો કે સપોઝ આ રીતની સિચ્યુએશન્સ તમને આપેલી જ હશે. બરાબર, અને અહીંયા એક બ્લોક હશે. હવે બ્લોકની જગ્યાએ તમે છો, સમજ્યા તમે? ક્લિયર છે? અને આ નિર્દેશ પ્રેમ છે, આ લિફ્ટ જ છે, આ લિફ્ટ જ છે એવું તમે સમજો. તો આ એમ નો બ્લોક છે, તો એના ઉપર ગ્રેવિટેશનલ એક્સેલરેશન તો આપણે આ રીતે બતાવી દેવાનું. અને આ ખૂણો થીટા છે, તો એના બે કોમ્પોનન્ટ આપણે મળશે, એક સપાટીને લંબ રૂપે, અને ધેટ ઇઝ કયો આવશે? G cos થીટા. અને આ સપાટીને સમાંતર કયો આવશે? ધેટ ઇઝ G sin થીટા. ઓકે, આ પરિસ્થિતિ તો આપણે નથી બદલી શકવાના. હવે નિર્દેશ પ્રેમના વિશેષ કિસ્સાઓ આપશે. ધારો કે તમને એવું આપી દીધું કે આ લિફ્ટ એ જેટલા પ્રવેગથી આ જે વેરિએશન છે બધામાં લાગુ પડે, 8 માં, પણ હું હમણાં તમને નથી બતાવતો, હું એક જ સેમ્પલ સ્પેસિમેન બતાવું છું. એ તમે તમારે સમજી લેવાનું. હવે ક્લિયર? આ 8 કિસ્સાની અંદર આ સેમ વસ્તુ એપ્લાય થાય. લિફ્ટની અંદર આ બ્લોકની આ એક ઢાળવાળી સપાટી છે અને એની ઉપર બ્લોકને આ રીતે મૂક્યો છે. હવે એવું કહ્યું છે કે લિફ્ટ એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય, તો એના આ ડિરેક્શનમાં આપણે પ્રવેગ બતાવી દેવાનો. તો ઓપોઝિટ ડિરેક્શનમાં શું આવશે એ મને કહો. ચલો, ઓપોઝિટ ડિરેક્શનની અંદર આભાસી પ્રવેગ એ આવશે. હવે આભાસી પ્રવેગ એ હોય, હવે હું અહીંયા કોમ્પોનન્ટ બતાવું છું, તો આપણો આ આભાસી પ્રવેગ એ આ બ્લોક પર બી લાગે, તો બ્લોક પર એ ના જે કોમ્પોનન્ટ છે એ કેવા આવશે? તો એ સેમ આવા જ આવશે. જી જે આપણે લીધું છે એ ડિરેક્શનમાં એ છે, તો જેમ જી ના કોમ્પોનન્ટ પડે એમ એ ના કોમ્પોનન્ટ પડે, તો એ જે છે એનો કોમ્પોનન્ટ આવો આવશે, અને આ જે છે એ તમારો a sin થીટા થશે, અને આ જે છે એ તમારો a cos થીટા થશે. ક્લિયર? એ આને ફોલો કરશે, આ આને ફોલો કરશે. ઓકે, અને હવે તમને પ્રશ્ન પૂછ્યો હશે કે બ્લોકનો ઢળની સપાટીને સમાંતર પ્રવેગ શોધો. તો સમાંતર પ્રવેગ શોધો એવું કયું હોય? તો સપાટીના સમાંતર પ્રવેગ કેટલો છે? G sin થીટા એન્ડ A sin થીટા. તો પ્રવેગ જે છે એ થશે G sin થીટા પ્લસ A sin થીટા, અને વિચ ઇઝ ઇક્વલ ટુ G પ્લસ A કોમન કરીએ sin થીટા. તમને એવું પૂછે કે ઢળની સપાટીના સમાંતર બળ કેટલું? તો કે બળ ધેટ ઇઝ ઇક્વલ ટુ m વડે ગુણી નાખશો તો G પ્લસ A sin થીટા થશે. આ આપણું ફોર્સ થશે. ઓકે, કઈ ડાઉટ? આ આપણું પરિણામી બળ થશે. હવે આ ખાલી જે એ જેટલા પ્રવેગથી ઉપર તરફ જાય છે એની જગ્યાએ એ જેટલા પ્રવેગથી નીચે તરફ આવે તો કોમ્પોનન્ટ ચેન્જ થવાના. બરાબર છે? ક્લિયર થાય છે? પ્રતિ પ્રવેગ આપ્યો હોય તો કોમ્પોનન્ટ ચેન્જ થશે. બસ તમારે ખાલી આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે.